અને હવે વાત કરીએ મોરબીમાં બાતમી આપ્યાની આશંકાએ કાકાએ કરી ભત્રીજાની હત્યા કેસની। મોરબીમાં રહેવા આવેલા એક યુવકના કાકા વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા હતા, જે વિશે પોલીસ કેસ થતાં તેની બાતમી ભત્રીજાએ જ આપી હોવાની આશંકા રાખીને સગા કાકા સહિત કુલ 4 શખ્સોએ ભેગા મળીને યુવાન પર ફાયરિંગ કર્યું તેમજ તીક્ષ્ણ હથિયારના 15 જેટલા ઘા ઝીકીને હત્યા કરી નાખી। આ બનાવ વિશે મૃતકના ભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે થોડા જ કલાકોમાં 4 આરોપી પકડી પાડ્યા હતા। જ્યારે મૃતક ઘરે હતો ત્યારે તે કંઈ સમજે તે પહેલા જ તેના પર ફાયરિંગ કરાયું હતું અને છરી તેમજ ધારિયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડ્યા હતા। હનીફને ગોળી વાગવાની સાથોસાથ શરીર પર હથિયારના 15 જેટલા ઘા વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું। फारूक अनारखा भट्टी જે આરોપી એક છે તે દારૂનો વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હોય ને તેની બાતમી આ હનીફભાઈ જે મરણ જનાર છે હનીફ ગફુર ભટ્ટી તેઓએ એમની બાતમી આપેલ હોય એ બાબતનો ખાર રાખીને ફારૂક અલ્લારખા ભટ્ટી, સમીર જાકીરભાઈ પીરજાદા, રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝીમ દિલાવર દિવાન આ 4 જણાએ ભેગા મળી અને તેને છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરી તથા ફાયરિંગ કરીને તેનું મોત નિપજાવેલ છે।